ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને? જો કે મજામાં જશો તમે. અને હું સવારમાં આવી ગયો છું વાડીએ અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે મેં વાડીએ આવી જોયું તો આજે જે આપણા લેબર માણસો જે બધા છે એ અત્યારે નવરા હતા અને નવરા બેઠા બેઠા એને કાંઈક નવું કામ શરૂ કર્યું છે. તો હું તમને એ કામ દેખાડવાનું. આ નાળિયેરી હતી ને એને અમે પાંદડા કાપી લેવાનું કીધું હતું એને. તો અત્યારે એ લોકોએ આ પાંદડા કાપી લીધા છે અને એનું એવું કેવું છે કે શેઠ આ પાંદડામાંથી છે ને આપણે ખાવેણા બનાવવાના છે. આપણે જોઈએ કઈ રીતના બનાવે છે એ લોકો. આ ભાઈ પાંદડા તોડે છે. પાંદડામાંથી એક એક નાનું નાનું પાંદડું પટ્ટી અલગ કરે છે. આ ભાઈ જે પાંદડું હોય એની વચ્ચેથી બે એક ચીર કરીને આ રીતના જે વચ્ચે મેન દાંડી હોય એને જુદી પાડે છે. આને અને આ દાંડીને જુદી પાડે છે આમાંથી. આપણે તો આવું કોઈ કામ કર્યું નથી એટલે હું અત્યારે આ બધાનું કામ જોઉં છું અહીંયા બેઠો બેઠો શાંતિથી. આ ભાઈ કાપે છે પાંદડા. આ ભાઈ પાંદડામાંથી એક એક દોરો અલગ કરે છે. આપણે શાંતિથી અહીં બેઠા બેઠા જોઈએ છીએ અને હાવણો બને એટલે હું તમને વિડીયોની અંદર બતાવીશ. ફાઇનલી ભાઈનો વાટ જોતો હતો અને આ કામ કરતા હતા એ જોતો હતો. અત્યારે ફાઇનલ થઈ ગયું કે ભાઈ ભાઈ અત્યારે હાવણો બનાવી લીધો. ભાઈ દેખાડ તો. હા, બાંધ્યું કઈ રીતે એ દેખાડ તો. આ ઓલી દોરી છે ને આપણે આ ઓલામાં સીવવામાં યુઝ કરવી, ગુણું સીવવામાં. હાવણો બની ગયો એમ ને? ઊભો સરખો દેખાડ તો. રેડી. સાઈઝ એ મોટી થઈ છે. પાંદડા સારા હતા. તો હવે ફાઇનલી મિત્રો અત્યારે એ ભાઈ હાવણો બનાવી લીધો છે અને અત્યારે હવે એને પાછું બીજું કામ મારે હોપવાનું છે. એ બીજા કામમાં ચડે છે અને હું પાછું આમને મારી અહીંયા ફાઇનલી મિત્રો અત્યારે કારીગરને અમે કામે લગાડી દીધો છે. એ ભાઈ અત્યારે ખાતર છાંટે છે. જે સવારનું કામ હતું, સવારનો નવરો હતો તો એ બધું એનું એને કામ પતાવી દીધું અત્યારે. અને અત્યારે એ કામ ચીંધું એ કામ લાગી ગયો છે. અત્યારે આમાં ખાતર નાખવાનું કામ કરે છે, તમે જોઈ શકો. ફાઇનલી મિત્રો મેં અત્યારે ઘરે આવી અને જમી લીધું છે અને અત્યારે આ ત્રીજી વાર વાવવા માટે બિયારણ લઈ આવ્યા કોબીનું. 2 વાર તો અલગ અલગ રોપ નાખ્યો. એક વારનો વવાઈ ગયો, એક વારનો રોપ હજી ઊભો છે અને આ ત્રીજી વાર રોપ નાખવાનો ઘટે એમ છે. એટલે આ લઈ આવ્યા છે અમે કોબીનું બિયારણ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું આવી ગયો છું વાડીએ આવ્યો અને સનેડો હાકી નાખ્યો. જે 2 કેરા આપણે રોપના હતા ખાલી થઈ ગયા, રોપ બીજી જગ્યાએ વવાઈ ગયો, એના જે ખાલી થયા એમાં આપણે ફરીથી વાવવાનું છે આપણે બિયારણ કોબીનું. તો અત્યારે આ ભાઈને હું કહું DAP ખાતર છે 2 ખોબા બસ. હવે આ ને 2 ખાતર ભેગા કરીને મિક્સ કરીને એની બિયારણ નાખીને છાંટવામાં આવશે અત્યારે. તો ભાઈ આ જે તમને દેખાય છે, આ જોવો છો તમે, એ છે કોબીનું બિયારણ. તમે જોયું કે ન જોયું, એટલો ઝીણો દાણો હોય. આ કોબીનું બિયારણ છે. આ કેરામાંની અંદર છાંટવાનું છે. એક કેરામાં છટાઈ ગયું છે, બીજા કેરામાં છાંટવાનું છે અને આટલું છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણું આ બિયારણ બધું વવાઈ ગયું છે અને એમાં પાણી શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો પાણી આવવા માંડ્યું છે.
આ 2 કેરાની અંદર બિયારણ વાવેલું છે કોબીનું રોપ કરવા માટે. એની બાજુનો કેરો છે એમાં રોપ છે થોડોક મોટો, એની બાજુનો છે એમાં થોડોક નાનો રોપ છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે બીજું જે કામ હતું અત્યારે એ બધું પતાવી દીધું કોબીનું, અને હવે અમારે જવાનું છે સૂકી નીંદ લેવા માટે. અત્યારે હું ટ્રેક્ટર ચલાવીશ અને 2-3 લેબર છે અને બેસાડી અને બીજી જગ્યાએ આપણે જે સૂકી નીંદ રાખી છે, પાલો રાખ્યો છે, એ ભરવા માટે જવાનું છે. તો અત્યારે હું કાઢું છું એના માટે ભરવા માટે નાડા. આ છે આપણો કબાટામાં બધી વધારાની વસ્તુ હોય, કોથળા, ચલાખા, નાડા એ બધું આમાં રાખીએ એટલે ઉંદર અડે નહીં. અને બાકી બહાર જે બધું પડ્યું એ લોખંડનો સામાન હોય. આખું સ્ટોરેજ છે આપણું વાડીનું. આવી ગયા આપણા નાડા. આપણે આવી ગયા પાલો ભરવા. આ ઢગલો કરેલો છે વાડીની અંદર. તો ફાઇનલી મિત્રો આપણે પાલો લઈ આવ્યા અને તબેલામાં ઉતારી દીધો છે, અને પછી બધું કામ અત્યારે પતી ગયું છે. અને હવે હું નીકળું છું ઘરે જવા માટે. તો મારા વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.